સુરત માટે આ ગૌરવપૂર્ણ વાત સામે આવી છે। સુરતથી માહિતી સામે આવી છે જે સુરત શહેર માટે એક ગૌરવપૂર્ણ વાત પ્રકાશમાં આવી છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતને મળ્યો છે પ્રથમ ક્રમ। ત્યારે સુરતે દેશભરમાં હાલ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। સુરત શહેર માટે આ એક ગૌરવની વાત છે। સુરત શહેરથી વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે। ત્યારે સુરત શહેરે આ વર્ષે મોટી છલાંગ લગાવી છે અને પ્રથમ ક્રમ મેળવી લીધો છે। માહિતી સુરતથી મળી છે। સુરત વાસીઓ માટે ગૌરવ લેવા જેવી વાત હાલ સામે આવી છે। સમગ્ર સુરત શહેર માટે ગૌરવની વાત છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે। સુરતે દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। ત્યારે સુરત શહેરની વધુ એક આગવી સિદ્ધિ પ્રકાશમાં આવી છે। માહિતી સુરતથી સામે આવી છે જ્યાં સુરત માટે આ ગૌરવપૂર્ણ માહિતી મળી છે। આ વર્ષે મોટી છલાંગ લગાવી છે સુરત શહેરે। કુલ 131 શહેરોને પાછળ છોડી સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે। 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ સુરતે પ્રાપ્ત કર્યા છે। સર્વેક્ષણમાં 131 શહેરોએ ભાગ લીધો હતો। ત્યારે સુરત શહેર અહીં પ્રથમ ક્રમે આવ્યું છે અને સુરતથી વધુ એક આગવી સિદ્ધિ સામે આવી છે। એનસીએપી નેશનલ ક્લીન એર એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યું છે। એના અંતર્ગત સમગ્ર ભારત દેશમાં શહેરોને એર ક્વોલિટીથી રિલેટેડ પ્રોજેક્ટ્સ ભારત સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી અને વિવિધ ગ્રાન્ટમાંથી કન્વર્જન્સ કરીને કરવાનું હોય છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત શહેર સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે અને 194 માર્ક્સ મેળવીને હાઈએસ્ટ માર્ક્સ સુરત શહેરને મળ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં કરવામાં આવી છે। સુરત શહેરના લોકોનું આમાં ખાસ પાર્ટિસિપેશન રહ્યું છે। જન ભાગીદારી થકી પ્રોજેક્ટ્સનું અમલીકરણ થયું છે। એમના સિવાય કેન્દ્રીય મંત્રીશ્રી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ, એમપીશ્રી, એમએલએશ્રી અને જનપ્રતિનિધિઓ, સુરત શહેરના લોકોએ તમામે મળીને સાથ સહકારથી વિવિધ પ્રોજેક્ટ્સના ઇમ્પ્લિમેન્ટેશનમાં સહભાગિતા દર્શાવી છે। ખાસ કરીને જો સ્વચ્છ ભારત મિશનમાં સ્વચ્છતાના વિવિધ પ્રોજેક્ટ્સ છે એમાં પણ જો કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું જો કામગીરી છે એ ખૂબ સાયન્ટિફિક રીતે કરવામાં આવે છે।